નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદ પાળિયાદ માર્ગ પર આવેલા તરખરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા પાળિયાદ સ્થિત જય વિહાળાનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વિહાળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને પાવભાજીનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે. દર અમાસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. તેમજ વિહળ યુવા મંડળ આ પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી. અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ. દિયાળભાઈ લક્ષ્મણભાઈ વઘાસિયા, ભાંભણ, જય વિહાળાનાથ મંડળ ભાંભણ, તાલુકો બોટાદ, જિલ્લો ભાવનગર. પગપાળા દર અમાસે જતા હોય ને ચા નાસ્તો દર અમાસે આપવામાં આવે. 26 વર્ષથી આ અમારી સેવા ચાલુ છે. બીજું કે જૂનાગઢ વિહળધામ ક્ષેત્ર 5 દિવસ આ મંડળ સેવા આપે છે. બધી સેવા તમામ પાગરણ શીખે ગોદડા જમવા રહેવા માટે બધું તૈયાર. આપણો પરિચય ડાભી દિલીપભાઈ બટુકભાઈ, ગામ બોટાદ. શું મંડળ? જય વિહાળ યુવક મંડળ. ચાલીને પાળિયાદ જતા હોય એને માટે વિસામો અને કેમ્પ, ફ્રીમાં નાસ્તો, ચા પાણી એવું સેવામાં આપીએ છીએ. સતત 22-23 વર્ષથી અલગ અલગ દર માસે નાસ્તો હોય, સિઝન પ્રમાણે નાસ્તો હોય. ઉનાળો હોય તો ઠંડુ, શિયાળો હોય તો કોઈ ભજીયા, સેવ ખમણ, ઊંધિયું પૂરી, દાળ બાટી એવો અલગ અલગ નાસ્તો હોય. અને સૌ યાત્રાળુ શાંતિથી પેટ ભરીને નાસ્તો કરે અને રૂડા એવા આશીર્વાદ લઈને જાય. જય વિહાળ. બધું દાખલા બેહો બાપા, બેહો, ચા પાણી પીતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. જય વિહાળાનાથ. બેહો બાપા, બેન બેહો બાપા. બધું દાખલા